નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં ખૂબ જ આઈએમપી ફંક્શન ચાલો આપણે જોઈએ. પહેલું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે થશે ભૂતકાળની ઘટના દર્શાવવા માટે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ આપણે જોઈએ, આઈ એટ પિઝા, મેં પિઝા ખાધા હતા. આ એનું એક્ઝામ્પલ છે. એના કીવર્ડ છે ટૂંકમાં ભૂતકાળના વાક્યો આવશે. બીજું ફંક્શન છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે થશે વિરોધાભાસ દર્શાવવા માટે શોવિંગ કોન્ટ્રાસ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના કીવર્ડ છે બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ વગેરે જેવા શોવિંગ કોન્ટ્રાસ્ટના કીવર્ડ છે. ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ ડીડ નોટ વર્ક હાર્ડ બટ આઈ પાસ ધ એક્ઝામ. મેં વધારે મહેનત કરી હતી નહીં, પણ હું પાસ થઈ ગયો. તો આને કહેવાય શોવિંગ કોન્ટ્રાસ્ટ. એના કીવર્ડ છે બટ. ત્રીજું ફંક્શન છે શોવિંગ રીઝન. શોવિંગ રીઝન એટલે થશે કારણ દર્શાવવા માટે અથવા તો કારણ રજૂ કરવા માટે શોવિંગ રીઝનનો આપણે ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ આપણે, આઈ એમ સેડ બીકોઝ માય પેરેન્ટ્સ આર ફાઇટિંગ. હું દુઃખી છું કારણ કે મારા માતા પિતા ઝઘડો કરી રહ્યા છે. ચોથું ફંક્શન છે શોવિંગ રિઝલ્ટ. શોવિંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવા માટે શોવિંગ રિઝલ્ટનો ઉપયોગ થાય છે. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ. ઇટ વોઝ રેઇનિંગ ધેરફોર વી સ્ટે હોમ. વરસાદ આવી રહ્યો હતો એટલા માટે અમે ઘરે રહ્યા. આ થઈ આપણે એના ટોટલ 4 ફંક્શન આપણે જોયા. આને આપણે કીવર્ડ આપણે જોઈ લેવી. પેલું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળના વાક્યો આવશે. શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે થશે બટ, યેટ, સ્ટીલ એ આવશે. શોવિંગ રીઝન એટલે થશે બીકોઝ. પછી ચોથું છે શોવિંગ રિઝલ્ટ, એમાં આવશે ધેરફોર. થેન્ક યુ.